નવરાત્રિના નવમા નોરતે અમદાવાદમાં ફળિયુનો રંગ જામ્યો હતો। કર્ણાવતી ક્લબ રોડ પર આયોજિત ફળિયુના ગરબા જેમાં ખેલૈયાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હતા। ખાસ કરીને ગરબાની જગ્યા વિશાળ હોવા બરાબર બહુ સરસ લાગી રહ્યું છે। એકદમ કમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે। અમે છેક 20-25 કિલોમીટરથી દૂર અહીંયા આવ્યા છીએ તો એકદમ કમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે અને ગરબા રમવામાં ખૂબ મજા આવી રહી છે। અહીંયા બીજી બધી જગ્યાએ જઈએ તો ત્યાં બહુ ક્રાઉડેડ લાગે છે, એના કમ્પેરિઝનમાં અહીંયા એકદમ ફ્રીલી ગરબા કરી શકીએ છીએ, ખૂબ જ એન્જોય કરી શકીએ છીએ, બહુ જ મજા આવી રહી છે। અહીંયા અત્યારે અમે એકચ્યુઅલીમાં 6 જણા આવ્યા છીએ। બીજા અમદાવાદમાં બહુ જગ્યાએ નવરાત્રી થાય છે, બટ અહીંયા એ જોયું કે આટલી મોટી સ્પેસ છે એટલે પબ્લિકને રમવાની બી મજા આવે, પ્લસ ભટકાવાનું કોઈ પ્રોબ્લેમ ના થાય અને એ પણ દેખાય છે કે ટ્રેડિશનલ વાળા માટે થોડીક સેપરેટ જગ્યા એ લોકોએ આપેલી છે। તો અમે લોકો બી સ્પેશિયલ એના માટે જ આવ્યા છે કે એકવાર ફળિયાનો એક્સપિરિયન્સ કરવો જ જોઈએ જો નવરાત્રી તમારે અમદાવાદમાં કરવી હોય તો, કે અહીંયાની અલગ જ કંઈક મજા છે। અહીંયા 20 સપ્ટેમ્બરે ઐશ્વર્યા મજમુદાર આવી ગઈ તો એનું કંઈક તો મારો એક્સપિરિયન્સ અહીંયા થોડો સારો છે। અહીંયા બહુ ભીડ છે, ક્રાઉડ છે, તો એ હિસાબથી મારા પૈસા વસૂલ થયા। તમારું નામ? ભૂમિ। ભૂમિ, એક તો મારે ફળિયા વિશે વાત કરવી છે કે આટલું બધું જે એમ્બિયન્સ છે એના વિશે ગરબાનો આખા અમદાવાદમાં 9 દિવસમાં કેવો અનુભવ? મારો એક્સપિરિયન્સ અહીંયા થોડો સારો છે। અહીંયા બહુ ભીડ છે, ક્રાઉડ છે, તો એ હિસાબથી મારા પૈસા વસૂલ થયા। ઓકે, એટલે આમ 9 દિવસમાં ઘણી જગ્યાએ ગરબા રમવા ગયા હશે, હા, શું અનુભવ આવે છે? અહીંનો બેસ્ટ છે। અહીંયા ક્રાઉડ બહુ છે, બીજા બધા બહુ ઓછો ક્રાઉડ હોય છે, તો મને લાગે છે અહીંયા થોડું સારું છે।